હું જણાવું, મોદી સરકારે પોતાના સૌથી મોટા નિર્ણયને મંજૂરીની મોહર મારી. કેન્દ્રીય કેબિનેટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર મોહર મારી છે. ત્યારે શું છે આ વન નેશન વન ઇલેક્શન? સ્પષ્ટ બહુમતી નથી તો કેવી રીતે સંસદમાં આ બિલ પાસ કરાવશે સરકાર? જુઓ સરકારની એક ચૂંટણી પર ખાસ અહેવાલ. હવે એક દેશ એક ચૂંટણી, મોદી કેબિનેટની મંજૂરી, સંસદના સત્રમાં રજૂ થશે બિલ, કોવિંદ કમિટીનો રિપોર્ટ બનશે બિલ, સંસદમાં બિલ પાસ કરાવી શકશે સરકાર. વિચારો કે એક સાથે તમામ રાજ્યો અને લોકસભાની ચૂંટણી સાથે થઈ જાય તો સરકારી તિજોરીને કેટલો ફાયદો થાય. દર એક વર્ષે થતી ચૂંટણી અને તે ચૂંટણીમાં થતા ખર્ચાથી આઝાદી મળી જાય. દેશની મોદી સરકારે એક મહત્વપૂર્ણ રિપોર્ટને મંજૂરી આપી દીધી છે. વન નેશન વન ઇલેક્શન કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે કમિટી બની, કમિટીએ 191 દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપ્રત કર્યો. આ રિપોર્ટને મોદી કેબિનેટે મંજૂરી પણ આપી. હવે સરકાર આગામી શિયાળુ સત્રમાં બિલ પણ લાવશે. એક વાત બહુ સુસ્પષ્ટ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશમાં અલગ અલગ રિફોર્મ્સ આવી રહ્યા છે એ રીતે સ્પષ્ટ રીતે મક્કમ છે અને દુનિયાની સાથે ચાલવા માટે ડાર્વિનનો પણ નિયમ છે કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, એટલે સમયની સાથે તાલ મિલાવવો પડે. કોવિંદ કમિટીએ જે રિપોર્ટ તૈયાર કર્યો તેની વાત કરીએ તો પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે થાય. આ બંને ચૂંટણી પૂર્ણ થયા બાદ 100 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવી, જેથી આખા દેશમાં એક નિશ્ચિત સમયમાં તમામ ચૂંટણીઓ સંપન્ન થઈ જાય. એટલું જ નહીં, દેશની તમામ વિધાનસભાનો કાર્યકાળ 2029 સુધી વધારી દેવાનું પણ સૂચન કરાયું છે, જેથી 2029ની લોકસભા ચૂંટણીઓ સાથે પણ તમામ ચૂંટણીઓ કરી શકાય. લાખો હજારો કરોડ રૂપિયાની જે ઇલેક્શન કન્ડક્ટ કરવાનો ખર્ચો છે એ ઓછો થશે. સાથે સાથે નાગરિકોને જે અત્યારે વિકાસના કામોમાં ક્યાંક અડચણો ઊભી થાય છે, કારણ કે વારંવાર ચૂંટણી આવતી હોય, આચારસંહિતા લાગે, 2-3 મહિના નિર્ણયો લેવાની પ્રક્રિયા ધીમી પડી જાય, આ બધાના કારણે વિકાસના કામોમાં જે રૂકાવટ આવે છે એ પણ દૂર થશે. આ જો થઈ જાય તો વાર્ષિક જીડીપીનો જે વૃદ્ધિ દર છે, જે ગ્રોથ રેટ, તે લગભગ 0.5% વધી જાય, જે ખૂબ મોટી વસ્તુ છે. દેશમાં એક સાથે તમામ ચૂંટણીઓ કરવી એક પડકાર છે. એક સાથે તમામ રાજ્યો અને લોકસભાની ચૂંટણી કરવી પડકારજનક છે. તો સૌથી મોટો પ્રશ્ન અલગ અલગ રાજ્યોમાં સત્તાધારી રાજકીય પાર્ટીઓનો પણ છે, કારણ કે દરેક રાજકીય પાર્ટીએ સમર્થન ન આપે. ત્યારે કોવિંદ કમિટીએ 62 રાજકીય પાર્ટીઓનો સંપર્ક કર્યો, જેમાંથી 32 પાર્ટીએ વન નેશન વન ઇલેક્શનનું સમર્થન કર્યું, તો 15 પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો. તો 15 પાર્ટીઓ એવી પણ હતી કે જેમને કોઈ જવાબ પણ આપ્યો નથી. આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એકલાવ્યું. હું આને ગતકડું કહીશ. કેબિનેટે મંજૂરી આપી છે, પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી. દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી અને 35 લાખ કરોડની લૂંટ થઈ. એવી રીતે દેશનો 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર, દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની ભેટ. તેવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું. રિપોર્ટને સરકારે મંજૂરી તો આપી દીધી, પરંતુ સંસદમાં તેને પાસ કરાવવું સૌથી પડકારજનક રહેશે, કારણ કે મોદી સરકાર પાસે હાલમાં સ્પષ્ટ બહુમતી નથી. તેથી સૌથી મહત્વાકાંક્ષી આ બિલ કેવી રીતે કાયદો બનશે તે પણ તમે જાણી લો. તો સંસદમાં સૌથી પહેલા બિલને મૂકવું પડશે, જે બાદ સંસદમાં 2/3 સભ્યોનું સમર્થન મેળવવું પડશે. એટલે કે લોકસભામાં બિલ પાસ કરવા ઓછામાં ઓછા 362 સભ્યોનું સમર્થન જરૂરી, જ્યારે રાજ્યસભામાં બિલ પાસ કરવા માટે 163 સભ્યોનું સમર્થન મેળવવું જરૂરી પડશે. સંસદમાં બિલ પાસ કરવા બાદ ઓછામાં ઓછી 15 વિધાનસભાની મંજૂરી પણ જરૂરી છે. આ તમામ જગ્યાએ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ બિલ પર હસ્તાક્ષર કરશે અને ત્યાર પછી તે કાયદો બનશે.
પોઝિટિવલી જોવા જાવ તો એક માંગ છે, સમયની માંગ છે આવનારા સમયમાં, કારણ કે હવેની પ્રજા ઘડીએ વળી આ ઇલેક્શન ઈચ્છતી નથી, એટલે સમયની માંગ પ્રમાણે જરૂરી છે. રાજકીય રીતે જો જોવા જાઓ, કારણ કે રાજકારણ આની અંદર વિપક્ષ કેમ સમર્થન આપે કેમ ના આપે એક અલગ મુદ્દો છે, પણ વન નેશન વન ઇલેક્શનની ફોર્મેટથી જ આ દુનિયાના લગભગ સારા દેશો આ રીતે ચાલે છે. વન નેશન વન ઇલેક્શન હાલ લોકો નવું લાગતું હશે, પરંતુ આપણે જણાવી દઈએ કે આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એક સાથે દેશમાં તમામ જગ્યાએ ચૂંટણી યોજાતી હતી, પરંતુ આઝાદીના થોડા વર્ષ બાદ નવા રાજ્યો અસ્તિત્વમાં આવવાથી આ પરંપરા બદલાઈ ગઈ. ત્યારે હવે આ પરંપરા ફરી દેશમાં લાગુ કરવામાં મોદી સરકાર સફળ થાય છે કે નહીં તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.